છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ પર સંકટ. 27 ખાણો બંધ થતા 10,000થી વધુ મજૂરોની રોજગારી છીનવાઈ. છોટાઉદેપુરમાં 27 જેટલી ખાણો સફેદ પથ્થરના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ માટે બંધ કરાતા 100 જેટલી ફેક્ટરીઓને તાળા વાગી જશે. ધારાસભ્યએ મુખ્યમંત્રી સહિત અન્ય અધિકારીઓની રજૂઆત કરવા છતાંય સરકારે ધ્યાન ન આપ્યું. 10,000થી વધુ મજૂરોની રોજગારી છીનવાઈ. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે નુકસાન. જીએસટી અને રોયલ્ટીની આવકમાં સરકારને ભારે નુકસાન. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો માટે રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત હોય તો તે છે ડોલોમાઇટનો ઉદ્યોગ. પરંતુ આ ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યો અને ગરીબ આદિવાસી લોકોની જાણે રોજી છીનવાઈ છે. મધ્યપ્રદેશને અડીને આવેલા સરહદી વિસ્તારમાં સફેદ પથ્થરોની ખાણો આવેલ છે, જેને લઈ રાજ્ય અને દેશભરમાં પથ્થરો દ્વારા પીલીને બનાવવામાં આવતા પાવડરની માંગ ખૂબ મોટી છે. ખાણોમાંથી પથ્થરોને કાઢવા માટે જે મજૂરો કામ કરે છે તેમને રોજિંદી રોજી મળતી હોય છે. પથ્થરોને કારખાના સુધી લઈ જવા માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેને લઈ ડ્રાઈવરો, કંડક્ટરોને કામ મળી રહે છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પથ્થરોને પીલવા માટેના કારખાના આવેલ છે, જ્યાં હજારોની સંખ્યામાં કામ મળી રહે છે. પાવડરને ગુજરાત અને દેશભરમાં મોકલવા માટે રોજગારીનો સ્ત્રોત બની રહે છે. અને હવે જ્યારે ખાણોમાંથી પથ્થરો કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેને લઈ ડોલોમાઇટનો ઉદ્યોગમાં કામ કરતા તમામ લોકો માટે રોજગારી માટે સવાલો ઊભા થયા છે. છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે તો રોજગારી છીનવાઈ છે જ, સાથોસાથ પથ્થરોમાંથી પાવડર બંધ થતાં કેટલાય ઉદ્યોગો પર પણ સીધી અસર પડી રહી છે. હોળી વખતે બનાવવામાં આવતા રંગોમાં પણ આ જ પથ્થર પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને લગતા ધંધા પર પણ સીધી અસર પડવાની વકી જોવાઈ રહી છે. કારખાના બંધ થયા અને ખાણો સુમસામ બની અને ટ્રકોના પૈડા થંભી ગયા. છોટાઉદેપુર તાલુકાના હજારો લોકોની રોજી છીનવાતા તેની અસર છોટાઉદેપુર શહેરમાં પણ જોવાઈ રહી છે. તહેવારોના સમયે પણ બજારો સુમસામ જોવાઈ રહ્યા છે. છોટાઉદેપુર નગરમાં યોજાતા હાટ બજારોમાં આવતા વેપારીના ધંધા પર પણ તેની અસર જોવાઈ રહી છે. ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાનું મુખ્ય કારણ છે ઉદ્યોગો માટે જે પર્યાવરણ સર્ટિફિકેટ મળવું જોઈએ તે તંત્ર તરફથી આપવામાં આવ્યું નથી. હજારો લોકોની રોજીરોટી છીનવાતા સરકારમાં ખાણ માલિકો, કારખાનાના માલિકોને મજૂર વર્ગ દ્વારા નિરાકરણ લાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ કોઈ નિકાલ ન આવતા હજારો લોકોના હાલ બેહાલ બની ગયા છે. અને આ વિસ્તારમાં વસતા લોકોને પોતાનું માદરે વતન છોડી અન્ય રાજ્યોમાં રોજીરોટી મેળવવા જવાનો વારો આવ્યો છે. રોજીરોટી માટે જ્યારે સૌથી મોટો સવાલ ઊભો થયો છે, ત્યારે આ વિસ્તારના લોકોની રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ લાવે તેવી માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લો ડોલોમાઇટ માટેનો એકમાત્ર રોજગારીનું સાધન છે. અહીંયા આ ઉદ્યોગ પર વીજોમાં 20,000 થી 25,000 લેબર કામ કરી રહ્યા છે અને એના ઉપર આધારિત 113 પ્રોસેસિંગ યુનિટો ચાલે છે. આ પ્રોસેસિંગ યુનિટો આ લોકલ જે ડોલોમાઇટ લીજો જે છે એના પર પૂરેપૂરો આધાર રાખે છે. જુલાઈ માસથી જ્યારે એન્વાયરમેન્ટ સર્ટિના કારણે અમારી લીજો બંધ કરવામાં આવી છે, ત્યારથી આ ઉદ્યોગના માથે પનોતી બેઠી છે. આ ઉદ્યોગના કારણે દર અઠવાડિયે જે લેબર વર્ગને 25 થી 30 લાખ રૂપિયા અમે પગાર તરીકે આપતા હતા, સાથે લોકલ ટ્રાન્સપોર્ટિંગ વાળાને જે 15 થી 20 લાખ રૂપિયા અમે જે આપતા હતા એ બધું ટોટલી બંધ થઈ ગયું છે. આના કારણે છોટાઉદેપુરમાં જે નફતા 130 યુનિટોમાં 75% યુનિટો બંધ થવાના આરે છે અને બાકી રહેલા જે યુનિટો દિવાળી સુધી બંધ થઈ જશે. સરકારશ્રીએ જ્યારે આ એનજીટીના હુકમના આધારે જ્યારે અમારે ઈસી બંધ કરવામાં આવેલ છે, તો 60 થી 70 વર્ષના આ ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી ગયો છે. આના કારણે રોજગારી માટેનો એક મોટો પ્રશ્ન આદિવાસી વિસ્તાર હોવાના કારણે ઊભો થયેલ છે. આ ઉદ્યોગને અમે જે ઓક્સિજન આપતા હતા એ ઓક્સિજન ઈસીના કારણે બંધ થઈ ગયો છે. પરિણામે જે ઉદ્યોગ પર 130 યુનિટો જે ડિપેન્ડ હતા અને સાથે રંગોળીનો જે મોટો જે આ ઉદ્યોગ અહીંયા જે ચાલતો હતો એ બી બંધ થવાના આરે છે. આના કારણે છોટાઉદેપુરના ડોલોમાઇટમાં પડોશી રાજ્યમાં જે પ્રોસેસિંગ માલ જતો હતો, પડોશી રાજ્યમાં જે અમારો ઉદ્યોગ આખો ધકેલાઈ ગયો છે. ઈસીના કારણે આ ઉદ્યોગ છોટાઉદેપુર લીજો બંધ થવાથી જે અઠવાડિક લીજોવાળા જે લેબર વર્ગને પગાર કરતા હતા, અંદાજે 25 થી 30 લાખ રૂપિયા દર અઠવાડિયે પગાર લીજોવાળા કરતા હતા. આ પગાર અમને ના થવાથી છોટાઉદેપુરના માર્કેટ પર
નાનાથી લઈને મોટા વેપારીઓને બહુ મોટી અસર જોવા મળી છે અને આના કારણે જે લોકલ ટ્રાન્સપોર્ટ વાળાને બી જે પેમેન્ટ મળતું હતું એ બી બંધ થઈ ગયું છે. પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં જે દર અઠવાડિયે 30 થી 35 લાખ રૂપિયા જે માર્કેટમાં આવતા હતા એનો સ્ત્રોત પણ બંધ થઈ ગયો છે ને આવી હાલત રહેશે તો દિવાળી સુધી આ ઉદ્યોગને મૃત્યુ ઘંટ વાગી જશે. છોટાઉદેપુર તાલુકામાં જે માઇન્સો આવેલી છે વનાર, જામડા, દડીગામ, સુરસેડા, રૂણવાડ અને કાછેલ, આ બધા ગામોના અંદર બહુ મોટા પ્રમાણમાં ખાણો આવેલી છે અને ખાણો કેટલા સમયથી બંધ છે. બંધ થવાનું કારણ સરકારના જે નિયમો દિન પ્રતિદિન નવા નિયમો આવતા જાય છે અને એમાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એના કારણે માઇન્સો બંધ છે અને હડતાલ પર છે. હવે એ આવા સંજોગમાં જે લોકો ઉદ્યોગપતિઓ છે તો એમની પાસે તો મતલબ ખાવા પીવા માટેની બધી વ્યવસ્થા હોય, કારણ કે એ તો ઉદ્યોગપતિ છે, પણ જેની પાસે જે ત્યાં મજૂરી કરે છે આદિવાસી લોકો, અને આદિવાસી લોકોનો મુખ્ય નિર્ભર ખેતી છે અને ખેતી અને બીજું આ મજૂરી છે. તો મજૂરીના અંદર ખેતીમાં અનાજ પાકે તો બીજું જે વસ્તુ જે લાવવાની હોય, કપડાં કે કોઈ વસ્તુ લાવવાની હોય, તેલ બેલ આ બધું લાવવાનું હોય તો એમને મજૂરી કરવી પડે. હવે મજૂરી કરવા માટે જાય છે તો ખાણો બંધ છે અને એના કારણે મંદીનો માહોલ સર્જાયો છે. આજે શનિવારના હાટમાં પણ બિલકુલ મંદિર જેવું હતું. દર શનિવારમાં તમને પસાર થવા માટે જગ્યા પણ ના હોય એટલી બધી ભીડ હોતી હતી. આ છેલ્લા બે ત્રણ શનિવારોથી ભીડ પણ ઓછી થતી જાય છે અને મંદિરના કારણે આ લોકોને હિજરત કરવાનો વારો આવશે અને આ લોકો બીજા જિલ્લાઓમાં કે બીજા ખેડામાં જઈને અથવા સુરત બાજુ છે એ બાજુ, વલસાડ એ બાજુ જઈને મજૂરી કરવાનો વારો આવશે અને એમને ઘર-બાર છોડવાનો વારો આવશે. સરકારે જેમ જીએસટીના અંદર રાહત આપી એવી રીતે આ માઇન્સોમાં બી નિયમમાં છૂટછાટ કરી અને માઇન્સો ચાલુ કરવા માટે તજવીજ હાથ ધરવી જોઈએ એવી મારી માંગણી છે. આદમભાઈ સુરતી, માજી નગરપાલિકા પ્રમુખ, છોટાઉદેપુર. અમારા છોટાઉદેપુરની અંદર ડોલોમાઇટ પથ્થરની માઇન્સો બનશે એના તરફથી લોકોને બહુ તકલીફ પડે છે અને બહાર જવાનો વારો થઈ જશે. એટલે જેમ બને એમ સરકારને એવું નમ્ર વિનંતી છે કે ડોલોમાઇટની ખાણો ચાલુ થાય એટલે મજૂર લોકોને કોઈ બધાને બહાર ના જવું પડે, એટલે રોજગારી મળી રહે એવો અમારે વિનંતી કરવી છે સરકારને. બીજો ઉદ્યોગ કોઈ છે નથી ડોલોમાઇટ સિવાય, એટલે હાટ બજાર 15 દિવસ અઠવાડિયા બી શનિવાર મજૂરને કોઈ બી ખરીદી કરવી હોય તો તકલીફ પડે, કેમ કે પૈસા આવે નહીં, માઇન્સો ચાલે નહીં, એટલે કશું મળે નહીં, એટલે બધું હાટ બજાર બી બદલી ગયું. શું અમારે એવું માંગ છે કે જેમ બને તેમ આ ચાલુ થઈ જાય તો સારું, એમ રોજગાર મળી રહે. એમ કિશનભાઈ ગિલિયાભાઈ રાઠવા.